કઈ ચકલીઓ છે? હા તમને માણસોને જોઈને બધી ભેગી થઈ જાય. ગોળ ફળે તો બોલો તો ભાઈ ટોટે ગોળ ફળે ને એટલે ચક્કર આવી ગયા તમને. તો ચા મમ્મી જય અંબે. બરોબર હનુમાન ગુડ. હનુમાન જય સુધાય પુત્ર મહાબલી રામેશ્વર ऐसे सर्वदेव सर्वरक्षा. चलो ગુડ મોર્નિંગ મિત્રો, નમસ્કાર. હું છું તમારો દોસ્ત અને હોસ્ટ રાહુલ ચૌહાણ અને તમે જોઈ રહ્યા છો ટ્રાવેલ વિથ ઠાકોરજી. તો આજે આપણે જઈ રહ્યા છીએ ઈડર સાબરકાંઠાથી ધોલાવીરા માટે, જે આવેલું છે કચ્છ જિલ્લામાં. ઠીક છે, રોડ ટુ હેવન, પછી ધોલાવીરા, સનસેટ પોઈન્ટ, પછી ધોરડો, આ બધી જગ્યાઓ જોવા માટે આજે આપણે જઈ રહ્યા છીએ. તો અત્યારે અમે છીએ ઈડરમાં, બરોબર. ઈડરથી અમે બસ હાલ હમણાં 2 મિનિટ પહેલાં જ નીકળ્યા છીએ અને હવે આપણે જઈ રહ્યા છીએ પાટણ તરફ. તો આપણું જે સૌથી પહેલું હશે જગ્યા એ પાટણ હશે. પાટણથી પછી આપણે જઈશું રાધનપુર અને રાધનપુર પછી આપણે જઈશું સંતલામપુર ને સંતલામપુર થઈને આપણે જવાના ધોલાવીરા. તો તમારા બધાનું અમારી આ મસ્ત મજાની રાઈડમાં સ્વાગત છે. ઠીક છે, જો તમે રાઈડમાં નવા હોય, અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે ધન્યવાદ, વિનંતી. ઠીક છે, અને વિડીયો પસંદ આવે, ઠીક છે, જો કે વિડીયો પસંદ જ આવશે કેમ કે વિડીયોમાં બહુ જ મજા આવવાની છે. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો. થેન્ક યુ. તો ચલો સફરની મજા કરીએ. અમારે નીકળવાનું હતું 4 વાગે, એના માટે અમે 3 વાગે ઉઠી પણ ગયા હતા, પણ અમે અત્યારે નીકળ્યા છીએ 5:30 વાગે, 1.5 કલાક લેટ. અમારે જે 1.5 કલાક વહેલા ત્યાં પહોંચવાનું હતું, હવે 1.5 કલાક લેટ પહોંચશું અમે. એ થેલી ઉડી જોરદાર. ભાઈ એ જે ગ્લવ્સ પહેર્યા છે એ વિન્ટર વાળા નથી, એટલે આ તો ઠંડીમાં છોતરા પડી જવાના છે ભાઈ. નો હવે જોઈએ બીજા આગળ જઈને પૂછે છે કે ઠંડી લાગી કે ના લાગી. તો આપણે સાબરમતીનો બ્રિજ આવી ગયો છે. ઉપર મસ્ત મજાનો ચાંદ છે, સામે સાબરમતીનો બ્રિજ છે અને નીચે તમે જોશો તો ખબર નહીં તમને દેખાય છે કે નહીં દેખાતી. નીચે છે સાબરમતીની નદી જે જાય છે અમદાવાદ બાજુ, અને સામે છે આપણો રોડ જ્યાં આપણે જઈ રહ્યા છીએ. આ બાજુ પણ સાબરમતી નદી, આ બાજુ પણ સાબરમતી નદી, વચ્ચે આપણે ચાલી રહ્યા છીએ. જોરદાર. અને ઉપર તો જુઓ, કેવો દેખાય છે, એકદમ જોરદાર ચમકતો ચાંદ. ખબર નહીં તમને દેખાય છે કે નહીં દેખાતો. મહેસાણા 61 કિલોમીટર, વડનગર 25, પાલનપુર ને અંબાજી. આપણે વડનગર બાજુ જવાનું છે. આપણે જ્યારે ઘેરથી નીકળ્યા ત્યારે પાટણ હતું 100 કિલોમીટર, 102 કિલોમીટર. પાટણ હવે 51 કિલોમીટર વધ્યું છે, એટલે આપણે કેટલું 50 કિલોમીટર કાપી નાખ્યું. અને 51 કિલોમીટર છે એટલે હવે 50 કિલોમીટર બીજું કાપવાનું, એટલે કલાક લાગશે. 6:30 વાગી ગયા છે અને પહોંચતા પાટણ આપણને 7:30 વાગી જશે. તો પાટણ પહોંચી ગયા એટલામાં મને એવું લાગે છે કે 7:30 વાગી જાય એટલે અજવાળું થઈ જશે. 50 કિલોમીટર છે હોયથી, જોકે લાગો ના જોઈએ કલાક 7:30, પણ તો આપણે એટલું ગણીએ છીએ કલાક લાગશે. હો મસ્ત મજાનું અજવાળું થઈ ગયું છે અને આપણે પાટણ પહોંચવા આવ્યા છીએ. હવે પાટણ કમસે કમ 15 કિલોમીટર જેટલું છે, વધારે છે નહીં. અને મસ્ત અજવાળું થઈ ગયું છે. પાછળથી જોયું ને તો બતાવજો, કદાચ તમને દેખાય તો સૂરજ થોડો નીકળે છે, અજવાળું મસ્ત થઈ ગયું છે. એટલે હવે વધુ નહીં આવે એટલું બધું. અંધારામાં પહેલાં છે ને આપણને પેલું બધું દેખાતું નહોતું, જમ્પ ને એવું બધું અચંતાનું આવી જાય ને તો, પણ હવે વધુ આવે એવું નહીં. હવે ધડાધડ ગાડી જશે. ધડાધડ એટલે ગાડી તો આપણી શાંતિ જ જશે, પણ ચલાવવાની હવે મજા આવશે કારણ કે દિવસે બધું મસ્ત દેખાય. તો બ્રિજ ઉપરથી ભવ્ય પાટણ સિટીનો નજારો દેખાઈ રહ્યો છે, તમે જોઈ શકો છો. આ પાટણ છે, પાટણ ભવ્ય સિટીનો નજારો જોવા મળી રહ્યો છે આપણને. વેલકમ ટુ ધ પાટણ. કઈ જગ્યાએ ગરમ ગોઠિયા આવી ને, બાકી ત્યાં છે પેલું જો. તો આપણે મસ્ત મજાના ચા અને ગોઠિયા ખાવાની ઈચ્છા છે.
હવે જો ચાન ગોઠિયા મળી જાય તો આપણું કામ થઈ જાય. હવે જોઈએ હવે હે ગરમ લાગતા જ નહીં, જોઈએ હવે. તો આપણી ચા આવી ગઈ છે, જોઈ શકો છો તમે. ચા આવી છે, આપણા મેહુલભાઈ ચા લઈને આવી જાય છે. અલે ફફડા છે, હાથ પકડે છે, કોપુજી કોબર ટાઢ વાય ટાઢ ખડ 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 આ જો એ અડધી તો ઢોરવાની ચા ઢોરવાની. કાયદેસર કોપુ છે બધા. ચા ઢોળી નાખી, ચા ઢોળી નાખી, ચા ઢોળી નાખી. આ તો જો મને હજી કોપ જ છે. કંટ્રોલ નહીં રહેતું. આપણે ઇલાયચી વાળી ચા પી લીધી ને ચા પીને હવે નીકળી ગયા છીએ પાટણથી સીધા રાધનપુર માટે. અને રાધનપુર થઈને સંતલામપુરા અને સંતલામપુર થઈને ઘાટકા બેટથી આપણું રેગિસ્તાન ચાલુ થશે. જેવું સંતલામપુર પૂરું થશે ને એટલે આપણે તરત જ આપણું રેગિસ્તાન ચાલુ થઈ જશે. એટલે હવે આપણે અહીંયાથી થોડા ટાઈમમાં જ આપણે રાધનપુર પહોંચી જઈશું, કલાકમાં. અને ભાઈ રાધનપુરથી સંતલામપુર. મિત્રો જોજો, આ લોકોએ જે જોખમ લીધું છે. છોકરું હાથમાં છે અને પાછળ લેડીઝ, ખબર નહીં લેડીઝ તો શેના ઉપર બેસી છે જ નહીં ખબર પડતી. અને આગળ વચ્ચે સારનો ભારો મૂકેલો છે. તમે જોઈ શકો છો કે આ જે છોકરું છે એ કેવી રીતે એમને રાખેલું છે. થોડી વાર માટે ઊભી રાખી છે ગાડી. ચકલીઓ આવી ગઈ છે. ચકલીઓ તમે જોવામાં જબરદસ્ત ચકલીઓ બતાવો, જોરદાર. હા 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 ચકલીઓ તો જોવો કેટલી બધી તે ચકલીઓ છે. અલા પોણી જાય છે. આ જોયું ને તાને ખબર પડી પોણી જાય છે. આટલી સ્પીડ. ઓલા ચકલીઓ તો જોવો કેટલી બધી છે. ઓહો ઓહો હે લુક એટ ધીસ ચકલીઓ. અલા આ કઈ ચકલીઓ છે? આ કઈ ચકલીઓ કઈ ખબર નહીં પડતી મને. હે કઈ કઈ ચકલીઓ છે? હા તમને માણસોને જોઈને બધી ભેગી થઈ જાય. ગોળ ફળે તો બોલ કે ભાઈ ટોટે ગોળ ફળે ને એટલે ચક્કર આવી ગયા તમને. તો આ બાજના કીધું ગોમડા આખા અલગ છે ની, અહીંયાનું પબ્લિક એ આખું અલગ છે. આપણે સાબરકાંઠા બાજુ ને અમદાવાદ બાજુના જે ગોમડા હોય છે ને એ આખા અલગ હોય છે ને આ આખા અલગ છે. તો ફાઇનલી આપણું રાધનપુરમાં આગમન થઈ ગયું છે. હા તમે આગળ જે સિટી જોઈ જ રહ્યા છો એ છે રાધનપુર સિટી. મને એવું લાગે છે કે આપણે બ્રિજ નહોતો ચડવાનો કદાચ. ના બ્રિજ ચડવાનો હતો. હા તો બ્રિજ ચડવાનો છે, પછી આગળથી નહીં ચડવાનું હોય. હવે આપણે ચા નાસ્તો કરવો પડશે, તો ક્યાંક ચા નાસ્તો કરવા માટે ક્યાંક ઊભું રહેવું પડશે. હાટ એક મસ્ત જગ્યાએ ખમણ ઢોકળા અને ફાફડા જોવા મળ્યા છે. મસ્ત જગ્યાએ કે ખમણ ફાફડા જોવા મળ્યું છે. પેલી ગાય ખાય છે. અલા ગાય ખાય છે. ગરમ અરે વાહ, ગરમા ગરમ જબરદસ્ત. ગરમા ગરમ શીરો. હું ભાવ ગોટાનું? ગોટા 30 ના 100 ગ્રામ. ફાફડા અને ખમણ એક કામ કરો, બધું 100 ગ્રામ કરી દો. ચાલો બધું 100 ગ્રામ કરાવડાવી દીધું છે. ના ખાવું. ચાલો આવી ગયો તાણ. તો આપણે મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે. મસ્ત મજાના ફાફડા, પછી ગોટા અને ખમણ ખાઈ લીધું છે. એટલે હવે છેક સુધી ભૂખ લાગવાનો ચાન્સીસ ઓછા છે. એટલે હવે આગળ ગાડી ચલાવવાની મજા આવશે. આમ પહેલાં સવારનું કંઈ નાસ્તો બાસ્તો કંઈ કર્યો નહોતો એટલે ભૂખ લાગી હતી, હવે ખાઈ લીધું છે એટલે હવે વાંધો નહીં આવે. તો આપણી બાઇકને સ્પ્રે વાગી ગયો છે હવે, એટલે બાઇક હવે આપણી ઘૂઘરા જેવી દોડશે.
હવે ખાલી આ બાઇકને સ્પ્રે મારો છે શું કરવું છે? મારો જ પડે હું મારો છે આ મેં તો પકડી હતા. હા તો લાય તાર ફટાફટ તાર બાઇકમાં સ્પ્રે મારી એટલે આપણે પછી આગળ ધડાધડ જાય. લાવ ચલો ઓય લાવડ. તો આપણે અહીંયા પેટ્રોલ પુરાવા આવ્યા હતા અને આ આપણા સબસ્ક્રાઈબર ભાઈ મળી ગયા. શું નામ તમારું? અરવિંદભાઈ આપણા સબસ્ક્રાઈબર છે. થેન્ક યુ. એ બાજુ આવો તો મળતા રહેજો. ચોક્કસ ચોક્કસ. જય માતાજી પંપ આપણું છે એમ ને. આ છે રાધનપુરથી આગળ આવો તો જય માતાજી પંપ છે, તમે જોઈ લો. જય માતાજી પેટ્રોલિયમ. તો હવે આપણે રત કચ્છ બાજુ જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો છેક સુધી આપણને કંઈ ખાસ જોવા મળતું નહીં મેદાન સિવાય. આ બાજુ જોશો તો પણ એવું જ છે. આ બાવળ છે, બાવળની પેલી બાજુ એકલા મેદાન જ છે અને આ બાજુ પણ છેક સુધી એકલા મેદાન જ છે. તો હવે રતા આપણે છે ને કચ્છના નજીક જઈ રહ્યા છીએ. આગળ 20 કિલોમીટર સાંતલપુર છે અને સાંતલપુર પછી કચ્છ ચાલુ થઈ જાય છે. આઈ થિંક સાંતલપુર પણ કચ્છમાં જ આવે છે, કચ્છ જિલ્લામાં જ આવે છે. ઓહો ટેમ્પા એટલી દૂર કરી અને નેકળવું પડે હોયથી. નેકળો ટેમ્પા એટલી દૂર કરી. પેલા ડૂડીને દૂર થયા. અહીંયા ફોટો પાડવો પડશે. ફોટો પાડવો પડશે. હાથી લે ઓય પુલિયા પણ અલે આ ઉભો રા ભાઈ. ઓ પેલો આગળ ના આવી ગયો. अलग वक्त पौड़ी लिया. हेलो गाइस, आज हम जाने वाले हैं धौलावीरा, लेकिन इसमें बीच में आ गए हैं आपके सेठ जो हमको आगे ही नहीं जाने देते. उठाई पार का जिंदगी पूरी फुटा में चली जाएगी. बोल भाई इधर पहले आज रात में आए थे धौलावीरा. હાશ ફાઇનલી બાલાસર આપણે પહોંચી ગયા છીએ અને હવે અહીંયાથી ચા પીવી છે. ચાની હોટલ આવી છે, આશાપુરા હોટલ નાસ્તા હાઉસ. ચા પીવી પડશે મસ્ત મજાની, ઠંડુ પાણી પીવું પડશે અને પછી અહીંયાથી પેટ્રોલ નંખાઈ દઈએ. બરાબર. ધોલાવીરા છે 58 કિલોમીટરના, વાઇટ રન છે 57 કિલોમીટર, 138 કિલોમીટર સોરી. જોરદાર એકદમ કડક ચા. આમને આપી દો પહેલાં, લઈ લો. હાશ હટ મસ્ત ઠંડુ પવન આવે નહીં? એકદમ જોરદાર ઠંડુ પવન અડ્યો. હાશ બસ હા પકડ એમ. હું હેલ્મેટ કાઢું. ધોલાવીરા હજુ 45 કિલોમીટર છે ને એના પહેલાં આપણને કમસે કમ 10 થી 15 કિલોમીટરનું હજુ એક રણ મળશે, જે અડધું માટીવાળું હશે ને અડધું મીઠાવાળું હશે, મિક્સચરવાળું રણ હશે. હજુ એ પડશે. અહીંયાથી કમસે કમ 6-7 કિલોમીટરનો રસ્તો છે. એના પછી રણ 10 થી 15 કિલોમીટરનું એ રણ આવશે અને એના પછી જે આઈલેન્ડ આવશે એ ધોલાવીરાવાળું આઈલેન્ડ આવશે.
તો ફાઇનલી મિત્રો આખા દિવસની બાઇક રાઈડ પછી કમસે કમ 12-13 કલાકની બાઇક રાઈડ પછી ફાઇનલી આપણે ધોળાવીરા પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો આ છે ધોળાવીરા. વેલકમ ટુ ધ ધોળાવીરા ટુરિઝમ. હશ, ફાઇનલી ધોળાવીરા ગામમાં આપણે પહોંચી ગયા છીએ. લગભગ 400 કિલોમીટરનો સફર કરીને સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાથી નીકળેલા અમે ફાઇનલી હડપ્પન સંસ્કૃતિનું નગર એવું ધોળાવીરા પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો કે મારા પાછળ જે ગામ છે એ છે ગુજરાતનું ઐતિહાસિક નગર એટલે ધોળાવીરા. જો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને ગમે તો બીજા મિત્રોને શેર પણ કરો, જેથી ઘણા બધા વ્યક્તિઓ જોઈ શકે અને જો એમનું આવવાનું મન હોય તો અહીંયા આવી પણ શકે.